પાટણ નગરપાલિકાનું પાપ છાપરે ચડ્યું। સિંચાઈની કેનાલમાં ડ્રેનેજના દૂષિત પાણી છોડતા અનાવાડામાં રોષ। 2 મહિનાથી કેનાલમાં ગંદુ પાણી ઠલવાઈ રહ્યું હોવાનો લોકોનો દાવો છે। કેનાલમાં સફેદ ફીણની સમસ્યાથી અનાવાડાના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેનાલ પર એકઠા થઈને અનાવાડાના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પાટણથી થોડેક દૂર આવેલું જે અનાવાડા ગામ છે ત્યાં ગાડી જે રીતે પાટણ પાલિકા દ્વારા જે ડ્રેનેજના પાણી છે તે સિંચાઈ વિભાગની કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે તે પાણી અહીંયા અનાવાડા ગામના જે સિંચાઈ વિભાગની કેનાલ આવેલી છે તે કેનાલમાં તે પાણી આવે છે અને આસપાસના જે ગામના લોકો છે તે અત્યારે ત્રાહિમામ પુકારી ગયા છે કારણ કે અતિશય દુર્ગંધ મારતું આ પાણી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે અને સાથે સાથે અહીંયા 2 જેટલી જે પ્રાથમિક શાળાઓ આવી છે જે ધોરણ 1 થી 8 ના બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેઓના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા સરસ્વતી જળાશય યોજનાની જે કેનાલ પાણી પસાર થાય છે તે કેનાલની અંદર જે તે સમયે સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે, પરંતુ અત્યારે જે રીતે પાટણ પાલિકાની જે અણઘડ વહીવટ છે તેના કારણે જે સમગ્ર શહેરના જે દૂષિત અને ડ્રેનેજના પાણી છે તે આ સિંચાઈ વિભાગની કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે। તે દ્રશ્યો જોઈ શકાય છે કે આ સિંચાઈ વિભાગની કેનાલમાં જે પાણી આવી રહ્યું છે તે પાણી અહીંયા પટકાય છે અને તેના કારણે તેના ફીણના જે દ્રશ્યો જોઈ શકાય છે કે પહાડ જેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે કારણ કે પાણી પટકાવવાના કારણે તે પાણીની અંદરથી ફીણ ઉત્પન્ન થાય છે અને તે ફીણને અહીંયા મોટા મોટા ઢગલા થયા છે અને આ જ કારણે અહીંયા અતિશય દુર્ગંધ મારે છે। અહીંયા લોકો અવર જવર કરી રહ્યા છે, પરંતુ જે લોકો અહીંયા અવર જવર કરી રહ્યા છે તેઓના આરોગ્ય સાથે તો ચેડા થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે આસપાસના જે ઇન્દિરાનગર વિસ્તાર આવેલો છે ત્યાં ગાડી 200 થી 300 જે મકાનો આવેલા છે તે લોકોને પણ આ દૂષિત પાણીના કારણે અતિશય દુર્ગંધ મારી રહી છે અને તેઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। બીજી બાજુ જે પ્રાથમિક શાળા આવી છે પ્રાથમિક શાળાના બાળકો સાથે પણ અત્યારે ચેડા થઈ રહ્યા છે, એટલે ગ્રામજનોએ અત્યારે વિરોધ નોંધાવ્યો હતો અને જો 2-4 દિવસમાં આ દૂષિત પાણી બંધ નહીં કરવામાં આવે તો પાટણ પાલિકાની અંદર હલ્લાબોલ કરી વિરોધ નોંધાવવામાં આવશે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।